ઓવરબ્રિજ પર રસ્તાનો ભાગ બેસી ગયો। આશરે 10 ફૂટ જેટલો રસ્તાનો ભાગ નીચે દબાઈ ગયો છે। 4 વર્ષ પહેલા 44 કરોડના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજમાં રોડ બેસી જતા સવાલ ઉઠી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષમાં બ્રિજ પર 4 વખત ગાબડા પડી ચૂક્યા છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેને જ કારણે આ રસ્તો બેસી ગયો છે। શહેરીજનોને સુવિધા આપવા માટે બનેલો બ્રિજ હવે અસુવિધાનું કારણ બની ચૂક્યો છે। વારંવાર રજૂઆત તો થઈ પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતના કારણે સુરેન્દ્રનગર નગરપાલિકાએ આ પુલ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે કોઈ પણ જાતની તકેદારી લીધી નથી। આ પુલ દરેક જગ્યાએ બેસી જાય છે અને અનેક વખત સુરેન્દ્રનગર નગરપાલિકાએ નક્કર કામગીરી કરવાના બદલે થીગડા માર્યા છે। અત્યારે પણ ગોકુલ હોટલ સાઈડનો પુલ બેસી ગયો છે। ચોથું ગાબડું પડેલું છે। આ ખુલ્લો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરનો સામે આવી રહ્યો છે, તો કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા કેમ નથી લેવામાં આવતા? વારંવાર આ ગાબડા પડે છે અને વારંવાર ગાબડું બુરવું પડે છે। તો તંત્રને જાણ કરવામાં આવે છે કે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એની સામે ભ્રષ્ટાચારના યોગ્ય પગલા લેવામાં આવે।